નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપરેશન માટેના જે એમસીક્યુની લેક્ચર સિરીઝ આપણે જોઈ રહ્યા હતા, તેમાં આજે આપણે સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી એન્ડ રિન્યુએબલ એનર્જી પરના જે એમસીક્યુ છે તેનો બીજો ભાગ એટલે કે પાર્ટ 2 જે છે તે આપણે જોઈશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તમને પહેલો એમસીક્યુ આપેલો છે, ધ એક્ઝામ્પલ ઓફ સેકન્ડ જનરેશન સોલાર સેલ, એટલે કે સોલાર સેલની જે સેકન્ડ જનરેશન છે તેનું એક્ઝામ્પલ નીચેનામાંથી કયું છે. તમને ઓપ્શન આપેલા છે સિલિકોન વેફર બેઝ સોલાર સેલ, બી એડવાન્સ થિન ફિલ્મ સોલાર સેલ, સી થિન ફિલ્મ સોલાર સેલ એન્ડ ડી નન ઓફ ધી અબોવ. તો જનરલી સોલાર સેલમાં જે સેકન્ડ જનરેશન છે એ સેકન્ડ જનરેશન સોલાર સેલનો આન્સર આવશે ઓપ્શન સી થિન ફિલ્મ સોલાર સેલ. નાવ એમસીક્યુ નંબર 2 આપણે જોઈએ. તેમાં તમને કીધેલું છે ધ કન્વર્ઝન એફિશિયન્સી ઓફ અ ફોટોક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર સેલ ઇઝ. હવે ફોટોક્રિસ્ટલાઇન ટાઈપનો જે સિલિકોન સોલાર સેલ જે છે એની કન્વર્ઝન એફિશિયન્સી જનરલી કેટલી હોય છે? તો તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 12.5 to 15%, 11 to 14%, 10 to 13% એન્ડ ડી 9 to 12%. તેના માટેનો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી 11 to 14%. એટલે કે જે ફોટોક્રિસ્ટલાઇન સિલિકોન સોલાર સેલ છે એની કન્વર્ઝન એફિશિયન્સી એટલે કે જે કહી શકાય કે ફોટો રેઝ જે ફોટો ઇરેડિયેશન છે તેમાંથી જે એનર્જી પ્રોડ્યુસ કરે છે એની જે કન્વર્ઝન એફિશિયન્સી છે એ જનરલી 11 to 14%ની વચ્ચે આપણને જોવા મળે છે. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન બી 11 to 14%. નાવ એમસીક્યુ નંબર 3 આપણે જોઈએ. તો એમસીક્યુ નંબર 3માં તમને આપેલું છે અ પીવી એરે હેઝ ધ ઓપન સર્કિટ વોલ્ટેજ 370 વોલ્ટ એન્ડ શોર્ટ સર્કિટ કરંટ 28 એમ્પિયર એન્ડ મેક્સિમમ પાવર ઇઝ 8 કિલોવોટ, ધેન ધ ફિલ ફેક્ટર ઇઝ. એટલે કે તમને એક પીવી એરે આપેલી છે. આ પીવી એરેની ઓપન સર્કિટ વોલ્ટેજ તમને આપેલા છે, શોર્ટ સર્કિટ કરંટ આપેલો છે અને એનું મેક્સિમમ પાવર જે છે એ પણ તમને આપેલો છે. તો તેનો ફિલ ફેક્ટર એ કેટલો છે તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. હવે જનરલી અહીંયા જો આપણે ફિલ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ ફિલ ફેક્ટર શું છે અને ફિલ ફેક્ટરનું ઇક્વેશન શું થાય એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. તો સૌપ્રથમ તો આપણે એના ઓપ્શન જોઈ લઈએ. તો ઓપ્શન છે 0.66, 0.55, 0.88 એન્ડ 0.77. હવે બેઝિકલી જે ફિલ ફેક્ટર જે છે, ફિલ ફેક્ટર આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટેનું એક પર્ટિક્યુલર ઇક્વેશન છે. તો ફિલ ફેક્ટર એટલે બીજું કંઈ નહીં, મેક્સિમમ પાવર અને ઓપન સર્કિટ વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટનો જે પ્રોડક્ટ બને છે એ બંનેનો રેશિયો આપણે લઈએ તો આપણને પીવી એરે જે છે, ફોટોવોલ્ટિક એરે જે છે એનું ફિલ ફેક્ટર આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો સોલ્યુશન આપણે જોઈએ તો તમને કીધેલું છે ફિલ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ પાવર ડિવાઈડ બાય ઓપન સર્કિટ વોલ્ટેજ ઇન્ટુ શોર્ટ સર્કિટ કરંટ. આ ત્રણ ક્વોન્ટિટી આપણે આપેલી છે. તો ઇક્વેશનમાં આપણે પુટ કરીને જો એનું સોલ્યુશન લઈએ તો આપણને આન્સર મળશે 0.77. એટલે કે આ જે એમસીક્યુ નંબર 3 છે, એમસીક્યુ નંબર 3નો આન્સર આવશે ઓપ્શન ડી 0.77. નાવ એમસીક્યુ નંબર 4 જોઈએ. તો એમસીક્યુ નંબર 4માં તમને કીધેલું છે વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ સિરીઝ રેઝિસ્ટન્સ ઇન સોલાર સેલ મોડેલિંગ. જો આપણે સોલાર સેલનું મોડેલિંગ કરતા હોઈએ તો એમાં એક આપણે સિરીઝ રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ છીએ, બરાબર. તો આ સિરીઝ રેઝિસ્ટન્સ જનરલી આ સોલાર સેલના મોડેલિંગમાં શું ઇન્ડિકેટ કરે છે? તો એના માટેના ઓપ્શન આપેલા છે. એ રિપ્રેઝન્ટ લોડ રેઝિસ્ટન્સ, બી રિપ્રેઝન્ટ ધ વાયર રેઝિસ્ટન્સ, સી રિપ્રેઝન્ટ ધ ટોપ એન્ડ રેર કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ એન્ડ ડી ઓલ ઓફ ધી અબોવ. હવે બેઝિકલી સોલાર સેલના મોડેલિંગમાં જે સિરીઝ રેઝિસ્ટન્સ આપણે કનેક્ટ કરીએ છીએ તો સિરીઝ રેઝિસ્ટન્સ જે આપણે બધા દેખાડીએ છીએ એ સિરીઝ રેઝિસ્ટન્સ જે છે એ જે સોલાર સેલ છે એનો ટોપ એન્ડ કેટલાક રેર કોન્ટેક્ટ જે છે એનો રેઝિસ્ટન્સ એ ઇન્ડિકેટ કરે છે. એટલા માટે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી રિપ્રેઝન્ટ ધ ટોપ એન્ડ રેર કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ. નાવ એમસીક્યુ નંબર 5 આપણે જોઈએ. તો એમસીક્યુ નંબર 5માં તમને કીધેલું છે વિથ ઇન્ક્રીઝ ઇન સોલાર ઇરેડિયેશન લેવલ ધ સેલ ઓપન સર્કિટ વોલ્ટેજ એન્ડ શોર્ટ સર્કિટ કરંટ વિલ બી. એટલે કે જેમ જેમ સોલાર સેલના ઇરેડિયેશન લેવલમાં વધારો થાય તેમ તેના ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટમાં શું ફેરફાર આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ ઓપ્શન શું આપેલા છે. એ આપેલો છે વીઓસી ઇન્ક્રીઝ એન્ડ આઈએસસી ડિક્રીઝ, બી VOC decrease and ISC increase,
સી બોથ ડિક્રીઝ એન્ડ ડી બોથ ઇન્ક્રીઝ. હવે જનરલી સોલારમાં અથવા તો પીવી સેલની આપણે વાત કરીએ તો જો એના સોલાર ઇરેડિયેશનમાં વધારો થાય તો એના ઓપન સર્કિટ વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટ બંનેમાં આપણને વધારો થતો જોવા મળે છે. એટલા માટે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી બોથ ઇન્ક્રીઝ. દેટ મીન્સ કે સોલાર ઇરેડિયેશનના લેવલ જે છે એના વધારાની સાથે એ જે સેલ છે એ સેલનો ઓપન સર્કિટ વોલ્ટેજ અને સાથે સાથે એનો શોર્ટ સર્કિટ કરંટ જે છે એ બંનેમાં આપણને વધારો થતો જોવા મળે છે. નાઉ એમસીક્યુ નંબર 6 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 6માં તમને આપેલું છે વિચ સ્ટેટ પ્રોડ્યુસ મેક્સિમમ વિન્ડ એનર્જી ઇન ઇન્ડિયા. એટલે કે ભારતનું એવું કયું રાજ્ય છે કે જે મેક્સિમમ વિન્ડ એનર્જી પ્રોડ્યુસ કરે છે. તો હવે એના માટે આપણું કહી શકાય એક પ્રકારે જીકે જનરલ નોલેજનો ક્વેશ્ચન થઈ જશે. ઓપ્શન તમને આપેલા છે મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત એન્ડ રાજસ્થાન. તો હવે આ બધા જ રાજ્યોમાં તમિલનાડુ જે છે એ મેક્સિમમ વિન્ડ એનર્જી પ્રોડ્યુસ કરે છે. ઇન્ડિયામાં વાત કરીએ તો ઇન્ડિયામાં તમિલનાડુનું જે વિન્ડ એનર્જી પ્રોડક્શન છે એ સૌથી વધારે છે. નાઉ એમસીક્યુ નંબર 7 આપણે જોઈએ તો એમસીક્યુ 7માં તમને કીધેલું છે ટાઈપ ઓફ જનરેટર યુઝડ ઇન વિન્ડ ટર્બાઇન. વિન્ડ ટર્બાઇનમાં કયા પ્રકારનું જનરેટર છે એ યુઝ થાય છે. હવે અહીંયા ઓપ્શન તમને આપેલા છે ડીસી જનરેટર, સિન્ક્રોનસ જનરેટર, ડબલ ફેડ ઇન્ડક્શન જનરેટર એન્ડ નન ઓફ ધી અબોવ. હવે વિન્ડ ટર્બાઇનમાં નોર્મલી ઇન્ડક્શન જનરેટરનો જ યુઝ થાય છે. તો અહીંયા તમને જે બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાં ઇન્ડક્શન જનરેટર તરીકે ડબલ ફેડ ઇન્ડક્શન જનરેટર ઓપ્શન આપેલો છે. તો વિન્ડ ટર્બાઇનમાં જે જનરેટર યુઝ થાય છે આપણા એમસીક્યુ માટે એનો આન્સર આવશે ઓપ્શન સી ડબલ ફેડ ઇન્ડક્શન જનરેટર. નાઉ એમસીક્યુ નંબર 8 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 8માં તમને કીધેલું છે ધ ટોટલ પાવર ઓફ વિન્ડ સ્ટ્રીમ ઇઝ પ્રપોર્શનલ ટુ. જે વિન્ડ સ્ટ્રીમ છે અથવા તો વિન્ડ ટર્બાઇન અથવા તો વિન્ડ એનર્જી જે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ એનો ટોટલ પાવર કેના પ્રપોર્શનલમાં હશે. તમને ઓપ્શન આપેલો છે વેલોસિટી ઓફ સ્ટ્રીમ, વેલોસિટી ઓફ સ્ટ્રીમ સ્ક્વેર, વેલોસિટી ઓફ સ્ટ્રીમ ક્યુબ એન્ડ 1 વેલોસિટી ઓફ સ્ટ્રીમ. એટલે કે અહીંયા જે ટોટલ પાવર છે એ વેલોસિટી ઓફ સ્ટ્રીમ પર વિન્ડ સ્ટ્રીમ પર ડિપેન્ડ કરે છે. હવે બેઝિકલી એ કેના પ્રોપોર્શનલમાં હશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો એના માટે વિન્ડ જે સ્ટ્રીમ છે વિન્ડ સ્ટ્રીમ દ્વારા જે પાવર જનરેટ થાય છે એનું ઇક્વેશન આપણને ખબર હોવી જોઈએ. તો વિન્ડ સ્ટ્રીમ દ્વારા જે પાવર જનરેટ થાય છે એનું ઇક્વેશન તમને આપેલું છે. એ ઇક્વેશન છે P ઇઝ ઇક્વલ ટુ 1/2 રો AV ક્યુબ. હવે અહીંયા P જે છે એ પાવર થશે, રો that is air density, A that is swept area of blades given by A is equal to pi r square. એટલે કે બ્લેડ્સનો જે સ્વેપ્ટ એરિયા છે એને આપણે એથી ઇન્ડિકેટ કરીએ છીએ અને V that is velocity of the wind stream. અને અહીંયા એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે જે ઇક્વેશન લીધું છે ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. તો આર જે છે એ જે બ્લેડ વિન્ડ ટર્બાઇનની જે બ્લેડ છે એ વિન્ડમિલની જે બ્લેડ છે બ્લેડની રેડિયસ ઇન્ડિકેટ કરે છે. હવે અલ્ટિમેટલી આપને ઓપ્શન જે બધા આપેલા છે વેલોસિટીના ફોર્મમાં આપેલા છે. તો અહીંયા આપણે જોઈએ તો P ઇઝ ઇક્વલ ટુ 1/2 રો AV ક્યુબ એનાથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. દેટ મીન્સ કે જે પાવર જનરેટ થાય છે પાવર વેલોસિટી ઓફ સ્ટ્રીમના ક્યુબના પ્રપોર્શનલમાં હોય છે. એટલા માટે આપણો જે ઓપ્શન છે ઓપ્શન સી વેલોસિટી ઓફ સ્ટ્રીમ ક્યુબ એ આપણો કરેક્ટ આન્સર થશે. નાઉ એમસીક્યુ નંબર 9 તો એમાં તમને કીધેલું છે ધ મેક્સિમમ એફિશિયન્સી ઓફ વિન્ડ ટર્બાઇન ઇઝ. એટલે કે વિન્ડ ટર્બાઇન જે છે વિન્ડ ટર્બાઇનની મેક્સિમમ એફિશિયન્સી જે છે બેઝિકલી કેટલી હશે. હવે જનરલી આપણે જોવા જઈએ તો વિન્ડ ટર્બાઇન છે વિન્ડ ટર્બાઇનની મેક્સિમમ એફિશિયન્સી તો એ મેક્સિમમ એફિશિયન્સી કેટલી છે ઓપ્શન આપેલા છે તમને 69.3, 59.3, 70.3% એન્ડ 65.3%. હવે આ જે વિન્ડ ટર્બાઇનની મેક્સિમમ એફિશિયન્સી છે એ આન્સર આવશે ઓપ્શન બી 59.3%. હવે આપણને અહીંયા ક્વેશ્ચન એ થાય કે કઈ રીતે ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે મેક્સિમમ એફિશિયન્સી 59.3% હશે. તો બેડ્સ લિમિટ જે બેડ્સ લિમિટ છે બેડ્સ એક ફિઝિસિસ્ટ હતા બરાબર, જર્મન ફિઝિસિસ્ટ હતા. તો આ આલ્બર્ટ બેઝ દ્વારા 1919માં એક કન્ક્લુઝન આપવામાં આવ્યું હતું કે આજે મેક્સિમમ એફિશિયન્સી વિન્ડ ટર્બાઇનની છે 59.3% છે. એટલે કે જે વિન્ડ ટર્બાઇન છે એ 59.3% ઓફ ધ કાઇનેટિક એનર્જી જે હશે કાઇનેટિક એનર્જી ફ્રોમ વિન્ડ કેન બી યુઝ ટુ સ્પિન ધ ટર્બાઇન.
એન્ડ જનરેટ ધ ઇલેક્ટ્રિસિટી. એટલે કે જે 100% આપણે વિન્ડ કન્સિડર કરીએ તો 100% જે કાઇનેટિક એનર્જી હોય તેમાંથી 59.3% જેટલી કાઇનેટિક એનર્જી છે એટલી જ કાઇનેટિક એનર્જી એ વિન્ડ ટર્બાઇનની જે બ્લેડ છે એ બ્લેડને રોટેટ કરવા માટે યુઝ થાય છે અને તેનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. એટલે કે બેડ્સનું જે કન્ક્લુઝન હતું એ કેટલાક કેલ્ક્યુલેશન પર આધારિત હતું અને એના આધારે એમણે આ જે એફિશિયન્સી છે તમને આપેલી હતી. તો વિન્ડ ટર્બાઇનની જે મેક્સિમમ એફિશિયન્સી છે એ 59.3% જેટલી આપણને જોવા મળશે. નાવ MCQ નંબર 10 આપણે જોઈએ તો MCQ નંબર 10માં તમને કીધેલું છે IEEE 1547 સ્ટાન્ડર્ડ mandates the Icelandic condition should be detected in ખાલી જગ્યા સેકન્ડ, રાઈટ. તો IEEE 1547 સ્ટાન્ડર્ડ મેન્ડેટ તમને આપેલું છે તેમાં આઇસલેન્ડિક કન્ડિશન એ કેટલી સેકન્ડમાં ડિટેક્ટ થાય છે. હવે અહીંયા IEEE 1547 જે સ્ટાન્ડર્ડ મેન્ડેટ આપેલું છે જનરલી શું બતાવે છે તો IEEE 1547 સ્ટાન્ડર્ડ જે છે એ ડિસ્ટ્રીબ્યુટેડ એનર્જી રિસોર્સિસ ઇન્ટરકનેક્શન એન્ડ ઇન્ટરઓપરેબિલિટી વિથ ધ ઇલેક્ટ્રિસિટી ગ્રીડ જે છે એના વિશેના અલગ અલગ સ્ટાન્ડર્ડ જે છે એ સ્ટાન્ડર્ડ IEEE 1547 મેન્ડેટમાં આપેલા છે. અને આ મેન્ડેટ પ્રમાણે આઇસલેન્ડિક કન્ડિશનમાં જે કહી શકાય કે આઇસલેન્ડિક કન્ડિશન છે કેટલી સેકન્ડમાં ડિટેક્ટ થાય છે તો એના માટે પ્રોપર ટાઈમ પીરિયડ એમને આપેલો છે. તો એ મેન્ડેટ પ્રમાણે આપણે અહીંયા ઓપ્શન આપેલા છે 1 સેકન્ડ, 5 સેકન્ડ, 3 સેકન્ડ એન્ડ 2 સેકન્ડ. તો અહીંયા એઝ પર ધ IEEE 1547 સ્ટાન્ડર્ડ મેન્ડેટ પ્રમાણે તમારો આન્સર આવશે 2 સેકન્ડ. એટલે કે આ સ્ટાન્ડર્ડ મેન્ડેટ છે સ્ટાન્ડર્ડ મેન્ડેટ પ્રમાણે આઇસલેન્ડિક કન્ડિશન જે છે એ નિયરલી અબાઉટ 2 સેકન્ડની અંદર ડિટેક્ટ થઈ જાય છે. નાવ MCQ નંબર 11 આપણે જોઈએ તો MCQ 11માં તમને આપેલું છે ધ ડ્રોબેક્સ ઓફ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્રીક્વન્સી. જે વિન્ડ જે વાત આપણે કરીએ છીએ એમાં ડ્રોબેક ઓફ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્રીક્વન્સીમાં જે વેરિએશન જોવા મળે છે એનો ડ્રોબેક શું છે. ઓપ્શન આપેલા છે રિક્વાયર્સ અ મિનિમમ પાવર મિસમેચ ઓફ 25%, ઇફેક્ટેડ બાય અ ટાઈપ્સ ઓફ લોડ, અફેક્ટેડ બાય અ જનરેટર ઇનર્શિયા કોન્સ્ટન્ટ એન્ડ ઓલ ઓફ ધી અબોવ. તો આના માટેનો આપણો આન્સર થશે ડી, ઓલ ઓફ ધી અબોવ. એટલે કે જ્યારે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્રીક્વન્સી જોવા મળે છે ત્યારે જે ડ્રોબેક જોવા મળે છે તો મિનિમમ પાવર મિસમેચ ઓફ 25% હોય એ પણ પોસિબલ છે. ટાઈપ્સ ઓફ લોડ ઉપર પણ એ ડિપેન્ડન્ટ છે અને જનરેટર ઇનર્શિયા કોન્સ્ટન્ટ છે એના પર પણ એ ડિપેન્ડન્ટ હશે. તો આ બધા જ એના ડ્રોબેક છે એટલા માટે આપણો આન્સર થશે ડી, ઓલ ઓફ ધી અબોવ. નાવ MCQ નંબર 12 આપણે જોઈએ તો MCQ નંબર 12માં તમને આપેલું છે ધ વોલ્ટેજ રિપલ બેઝડ પેસિવ આઇસલેન્ડિક ડિટેક્શન ટેકનિક ઇઝ એપ્લિકેબલ ટુ માઇક્રોગ્રીડ વિથ. એટલે કે આ વોલ્ટેજ રિપલ બેઝડ પેસિવ આઇસલેન્ડિક ડિટેક્શન ટેકનિક જે છે એ ટેકનિક માઇક્રોગ્રીડમાં છે ઇઝ એપ્લિકેબલ ટુ માઇક્રોગ્રીડ વિથ. માઇક્રોગ્રીડ સાથે કઈ રીતે એપ્લિકેબલ હશે તો તમને કીધેલું છે એ ડીઝલ એન્જિન બેઝ ડીજી, માઇક્રો હાઇડ્રો ટર્બાઇન ડીજી, ફોટોવોલ્ટિક ડીજી એન્ડ એની ઓફ ધી અબોવ. તો જે આ રિપલ બેઝ પેસિવ આઇસલેન્ડિક ડિટેક્શન ટેકનિક છે એ ટેકનિક વિશે જો તમે સ્ટડી કરશો તો તમને ખ્યાલ આવશે કે એમાં માઇક્રોગ્રીડ સાથે આપણે એને એપ્લિકેબલ કરીએ તો ત્યારે જનરલી ફોટોવોલ્ટેક જે છે ફોટોવોલ્ટેક ડીજીસનો યુઝ કરવામાં આવે છે. દેટ્સ વાય ધ આન્સર ઇઝ ઓપ્શન સી, ફોટોવોલ્ટેક ડીજીસ. નાવ MCQ નંબર 13માં તમને કીધેલું છે ફોર પોઝિટિવ પાવર મિસમેચ કન્ડિશન the superimposed negative sequence impedance is. પોઝિટિવ પાવર મિસમેચ કન્ડિશનમાં જે સુપરઇમ્પોઝ નેગેટિવ સિક્વન્સ ઇમ્પિડન્સ છે એ કેવો હશે, રાઈટ. તો ઓપ્શન તમને આપેલો છે પોઝિટિવ, ડી નેગેટિવ, સી 0 એન્ડ ડી નન ઓફ ધી અબોવ. સો પોઝિટિવ પાવર મિસમેચ કન્ડિશન માટે જે સુપરઇમ્પોઝ નેગેટિવ સિક્વન્સ ઇમ્પિડન્સ છે જનરલી આપણને નેગેટિવ જ મળે છે. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન બી, નેગેટિવ. નાવ MCQ નંબર 14 આપણે જોઈએ તો MCQ 14માં તમને કીધેલું છે a q axis current injection causes sinusoidal components to exist in ખાલી જગ્યા during the Icelandic condition. હવે q axis current injection જે છે એ કહી શકાય કે sinusoidal causes sinusoidal component to exist in ખાલી જગ્યા during Icelandic condition. Icelandic conditionમાં કઈ રીતે એક્ઝિસ્ટ છે ઓપ્શન આપેલો છે ડી એક્સિસ વોલ્ટેજ, ક્યુ એક્સિસ વોલ્ટેજ, ફ્રીક્વન્સી એન્ડ વોલ્ટેજ. તો અહીંયા MCQ 14 માટેનો તમારો આન્સર થશે ઓપ્શન સી, ફ્રીક્વન્સી.
નાવ એમસીક્યુ નંબર 15 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 15 માં આપેલું છે તમને ધ ડાયનેમિક લેવલ ઓફ ફોલ્ટ કરંટ ડિપેન્ડ્સ ઓન ધ જે ડાયનેમિક લેવલ ફોલ્ટ કરંટનો જે ડાયનેમિક લેવલ છે કેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ઓપ્શન આપેલા છે ડીઝીસ, લોડ્સ, બોથ એન્ડ નન ઓફ ધી અબોવ. તો જનરલી જે ફોલ્ટ કરંટની ડાયનેમિક લેવલ છે, ડાયનેમિક લેવલ એ ડીજી એટલે કે જે જનરેટર સેટ છે બરાબર, તો એના ઉપર એ ડિપેન્ડન્ટ હોય છે. એટલા માટે જ અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન એ ડીઝીસ. એમસીક્યુ નંબર 16 જોઈએ તો એમસીક્યુ નંબર 16માં તમને આપેલું છે વિચ ઓફ ધી ફોલોઈંગ બેટરીઝ ઇઝ સુટેબલ ફોર હાઈ કરંટ ડ્રેન એપ્લિકેશન. હાઈ કરંટ ડ્રેન એપ્લિકેશન માટે જે નીચે આપણે ઓપ્શન છે એ ઓપ્શનમાંથી કઈ પ્રકારની બેટરીનો યુઝ થાય છે. ઓપ્શન એ આપેલો છે લેડ એસિડ બેટરીઝ, ઓપ્શન બી નિકલ કેડમિયમ બેટરીઝ, ઓપ્શન સી સોડિયમ સલ્ફર બેટરીઝ, ઓપ્શન ડી નિકલ મેટલ હાઇડ્રાઇડ. તો હાઈ કરંટ ડ્રેન એપ્લિકેશન માટે જનરલી નિકલ મેટલ હાઇડ્રાઇડ ટાઈપની જે બેટરીઝ છે એ બેટરીઝનો યુઝ કરવામાં આવે છે. તો અહીંયા તમારો ઓપ્શન થશે આન્સર થશે ઓપ્શન ડી નિકલ મેટલ હાઇડ્રાઇડ. એમસીક્યુ નંબર 17. એમસીક્યુ નંબર 17માં તમને આપેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ IEEE રિકમેન્ડેડ પ્રેક્ટિસ ફોર ધ ડિઝાઇન ઓફ DC ઓક્ઝિલરી પાવર સિસ્ટમ ફોર જનરેટિંગ સ્ટેશન. એટલે કે જનરેટિંગ સ્ટેશન માટેની જે DC ઓક્ઝિલરી પાવર સિસ્ટમ છે એના માટે નીચેનામાંથી કઈ IEEE રિકમેન્ડેડ પ્રેક્ટિસ જે છે એનો યુઝ કરવામાં આવે છે. હવે ઓપ્શન જોઈએ તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ IEEE P1660TM/D9 June 2008, IEEE STD 535TM 2006, IEEE STD 946TM 2004 and IEEE STD means IEEE standard 627TM 1980. તો અહીંયા આ એમસીક્યુ માટેનો આપણો આન્સર આવશે ઓપ્શન સી IEEE સ્ટાન્ડર્ડ 946TM 2004. હવે જનરલી આ જે IEEE સ્ટાન્ડર્ડ 946TM 2004 જે છે એ જનરલી કહી શકાય કે ડિઝાઇન ઓફ DC ઓક્ઝિલરી પાવર સિસ્ટમ ફોર જનરેટિંગ સ્ટેશન સ્પેશિયલી એના માટે અવેલેબલ છે. તો એટલા માટે અહીંયા આપણે ડિઝાઇન ઓફ DC ઓક્ઝિલરી પાવર સિસ્ટમ ફોર જનરેટિંગ સ્ટેશન કીધેલું છે અને એના માટેની IEEE રિકમેન્ડેડ પ્રેક્ટિસ કઈ છે તો હંમેશા એના માટેની IEEE રિકમેન્ડેડ પ્રેક્ટિસ થશે 946TM 2004. અને જો તમે નેટ ઉપર સર્ચ કરશો તો IEEE 946TM 2004માં તમને જે DC ઓક્ઝિલરી પાવર સિસ્ટમ છે એના માટેની એની જનરલ એસ્પેક્ટ, અલગ અલગ બેટરીઝ, બેટરી ચાર્જર્સ, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એન્ડ ઇક્વિપમેન્ટ્સ એન્ડ સ્પેર ઇક્વિપમેન્ટ, આ બધા જ અલગ અલગ વસ્તુઓ જે છે એ તમને એમાં ઇન્ડિકેટ કરેલી છે અને એના આધારે તમે DC ઓક્ઝિલરી પાવર સિસ્ટમ જનરેટિંગ સ્ટેશન માટે ડિઝાઇન કરતા હો તો એનો રેફરન્સ લઈને તમે જનરલી એ કરી શકો છો. એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન સી IEEE સ્ટાન્ડર્ડ 946TM 2004. નાઉ એમસીક્યુ નંબર 18 જોઈએ તો એમસીક્યુ નંબર 18માં તમને આપેલું છે ધ ઓપરેટિંગ વોલ્ટેજ લેવલ ઓફ MVDC ઇઝ. MVDC નો મતલબ થશે મીડિયમ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ, રાઈટ. તો જનરલી MVDC, LVDC અને HVDC આ ત્રણ અલગ અલગ કહી શકાય કે તમને ડીસીમાં સિસ્ટમ જોવા મળે છે. તો તમને અહીંયા ઓપરેટિંગ વોલ્ટેજ લેવલ MVDC માટે પૂછેલું છે. સેમ વે તમને LVDC અને HVDC માટે પણ પૂછાઈ શકે. તો MVDC માટેનું ઓપરેટિંગ વોલ્ટેજ લેવલ એના ઓપ્શન આપેલા છે 48 વોલ્ટ ટુ 600 વોલ્ટ, 11 kV ટુ 33 kV, મોર ધેન 33 kV એન્ડ મોર ધેન 500 kV. સો અહીંયા MVDC માટેની જો આપણે ઓપરેટિંગ વોલ્ટેજ લેવલની વાત કરીએ તો એના માટે ઓપરેટિંગ વોલ્ટેજ લેવલ જનરલી કહી શકાય કે 11 kV ટુ 33 kVની વચ્ચે આપણને જોવા મળે છે. એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન બી 11 kV ટુ 33 kV. નાઉ એમસીક્યુ નંબર 19 આપણે જોઈએ તો એમસીક્યુ નંબર 19માં તમને કીધેલું છે ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ ઇન્વર્ટર મે નોટ બી સુટેબલ ફોર ગ્રીડ કનેક્ટેડ મોડ. નીચે તમને કેટલાક ઇન્વર્ટરના એક્ઝામ્પલ આપેલા છે તેમાંથી એવું પૂછેલું છે કે આમાંથી કયું ઇન્વર્ટર ગ્રીડ કનેક્ટેડ મોડ માટે સ્યુટેબલ નથી. તો ઓપ્શન આપણે જોઈએ ગ્રીડ ફીડિંગ કન્વર્ટર્સ, ગ્રીડ ફોર્મિંગ કન્વર્ટર્સ, ગ્રીડ સપોર્ટિંગ કન્વર્ટર્સ એન્ડ નન ઓફ ધી અબોવ. જો આપણે ગ્રીડ ફીડિંગ, ગ્રીડ ફોર્મિંગ એન્ડ ગ્રીડ સપોર્ટિંગ કન્વર્ટર વિશે થોડું કહી શકાય કે એનું ડિફરન્શિએટ કરીએ તો આપણને ખ્યાલ આવે કે જે ગ્રીડ ફોર્મિંગ કન્વર્ટર છે એ ગ્રીડ ફોર્મિંગ કન્વર્ટર એ કહી શકાય કે ગ્રીડ કનેક્ટેડ મોડ માટે સુટેબલ નથી.
બાકી ગ્રીડ ફીડિંગ અને ગ્રીડ સપોર્ટિંગ કન્વર્ટર છે તેનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ MCQ માટેનો આપણો આન્સર થશે ઓપ્શન બી, ગ્રીડ ફોર્મિંગ કન્વર્ટર ઇઝ નોટ સુટેબલ ફોર ધ ગ્રીડ કનેક્ટેડ મોડ. MCQ નંબર 20 આપણે જોઈએ તો MCQ નંબર 20માં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ માઇક્રો ગ્રીડ ઓક્ઝિલરી સર્વિસ ડ્યુરિંગ ધ ગ્રીડ કનેક્ટેડ મોડ. એટલે કે તમને ઓપ્શન આપેલા છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ માઇક્રોગ્રીડ એન્સિલરી સર્વિસ ડ્યુરિંગ ધ ગ્રીડ કનેક્ટેડ મોડ. એના માટેના ઓપ્શન છે એ ફ્રીક્વન્સી કંટ્રોલ સપોર્ટ, બી congestion management, C improving of power quality and D black start. તો આ જે અલગ અલગ ઓપ્શન તમને આપેલા છે એમાંથી આપણો કરેક્ટ જે આન્સર છે એ કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી, બ્લેક સ્ટાર્ટ. તો વી કેન સે દેટ ધ બ્લેક સ્ટાર્ટ ઇઝ ધ નોટ ધ માઇક્રોગ્રીડ એન્સિલરી સર્વિસ ડ્યુરિંગ ધ ગ્રીડ કનેક્ટેડ મોડ. બિકોઝ આ બ્લેક સ્ટાર્ટ, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે બ્લેક સ્ટાર્ટ એટલે શું એ ખબર હોવી જોઈએ. તો જનરલી બ્લેક સ્ટાર્ટ જે છે, ધીસ બ્લેક સ્ટાર્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ રિસ્ટોરિંગ એન ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઓર અ પાર્ટ ઓફ એન ઇલેક્ટ્રિક ગ્રીડ to operation without relying on the external electric power transmission network to recover from a total or partial shutdown. અને જેને આપણે બ્લેક સ્ટાર્ટ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. અને આ બ્લેક સ્ટાર્ટનું એક એક્ઝામ્પલ પણ આપણી પાસે રિયલ લાઈફમાં અવેલેબલ છે. ટોરેન્ટોમાં જ્યારે નોર્થ ઇસ્ટ બ્લેકઆઉટ થયું હતું 2003માં, એટ ધેટ ટાઈમ આ જે નોર્થ ઇસ્ટ બ્લેકઆઉટ 2003માં થયેલું હતું ત્યારે આ બ્લેક સ્ટાર્ટિંગ ઓફ જનરેટિંગ સ્ટેશન છે એનો યુઝ કરવામાં આવેલો હતો અને એનો યુઝ કરીને એ બ્લેકઆઉટને સોલ્વ કરવામાં આવેલું હતું. તો અહીંયા આપણો જે ઓપ્શન થશે એ ઓપ્શન થશે ઓપ્શન ડી, બ્લેક સ્ટાર્ટ. અને બ્લેક સ્ટાર્ટ વિશે તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો એ પણ તમને અવેલેબલ થઈ જશે. અને આ બ્લેક સ્ટાર્ટની ઘણી બધી અલગ અલગ મેથડ્સ હોય છે કે જેના ઉપરથી તમે જે શટડાઉન છે, પાર્શિયલ શટડાઉન અથવા ફૂલ શટડાઉન છે એને અવોઇડ કરી શકો છો. તો કઈ રીતે? તો પહેલી જે મેથડ છે બ્લેક સ્ટાર્ટની, એમાં બેટરીનો યુઝ કરી શકાય છે. બેટરી સ્ટાર્ટ અ સ્મોલ ડીઝલ જનરેટર ઇન્સ્ટોલ્ડ ઇન અ હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટિંગ સ્ટેશન. બરાબર. તો એનાથી આપણે જે બ્લેક સ્ટાર્ટ છે સ્ટાર્ટ કરી શકીએ છીએ. પછી બીજી જે મેથડ છે, ધ પાવર ફ્રોમ ધ ડીઝલ જનરેટર ઇઝ યુઝ ટુ બ્રિંગ ધ જનરેટિંગ સ્ટેશન ઇન ટુ ઓપરેશન. એટલે કે ડીઝલ જનરેટરનો યુઝ કરીને તમે આ બ્લેક સ્ટાર્ટ કરી શકો છો. પછી થર્ડ મેથડ છે જે મેઇન ટ્રાન્સમિશન લાઇન્સ છે, કી ટ્રાન્સમિશન લાઇન બિટવીન ધ સ્ટેશન એન્ડ અધર એરિયાઝ આર એનર્જાઇઝ. એટલે કે જે મેઇન ટ્રાન્સમિશન લાઇન છે સ્ટેશન અને બીજા એરિયાઓ વચ્ચેની, એને એનર્જાઇઝ કરીને બ્લેક સ્ટાર્ટ આપણે કરાવી શકીએ છીએ. અને ચોથી જે મેથડ છે, ધ પાવર ફ્રોમ ધ સ્ટેશન ઇઝ યુઝ ટુ સ્ટાર્ટ વન ઓફ ધ ન્યુક્લિયર ઓર ફોસિલ ફ્યુઅલ ફાયર્ડ બેઝ લોડ પ્લાન્ટ. આ જે ફોસિલ ફ્યુઅલ અથવા તો ન્યુક્લિયર ફાયર્ડ જે બેઝ લોડ પ્લાન્ટ છે એનો યુઝ કરીને બ્લેક સ્ટાર્ટ કરાવી શકીએ છીએ. અને લાસ્ટ મેથડ જે છે, ધ પાવર ફ્રોમ ધ બેઝ લોડ પ્લાન્ટ ઇઝ યુઝ ટુ રિસ્ટાર્ટ ઓલ ધ અધર ઓફ પાવર પ્લાન્ટ ઇન ધ સિસ્ટમ. એટલે કે જે સ્ટેશન છે, જે પાવર સ્ટેશનમાં આપણે યુઝ કરીએ છીએ એનો યુઝ કરીને બેઝ લોડ પ્લાન્ટ જે છે એનો પાવર યુઝ કરીને તમે રિસ્ટાર્ટ કરી શકો છો બાકીની સિસ્ટમને. તો અલગ અલગ 4-5 જે મેથડ છે એનો યુઝ કરીને આપણે બ્લેક સ્ટાર્ટ કરાવી શકીએ છીએ. તો આ જે બ્લેક સ્ટાર્ટ છે માઇક્રોગ્રીડ એન્સિલરી સર્વિસીસમાં, ગ્રીડ કનેક્શન મોડમાં જ્યારે માઇક્રોગ્રીડ હોય ત્યારે એની એન્સિલરી સર્વિસીસમાં બ્લેક સ્ટાર્ટ છે એ જનરલી કહી શકાય કે એમાં આપણે એને ઇન્ક્લુડ કરતા નથી. નાઉ MCQ નંબર 21 જોઈએ. તમને કીધેલું છે ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ડિસ્પેચ્ડ પાવર મોડ ડીજીસ આઉટપુટ વોલ્ટેજ ઇઝ કંટ્રોલ્ડ ટુ રેગ્યુલેટ ઇટ્સ આઉટપુટ પાવર. તો અહીંયા ઓપ્શન તમને આપેલા છે, A કરંટ કંટ્રોલ મોડ, B વોલ્ટેજ કંટ્રોલ મોડ, C both current and voltage control mode, and D none of the above. So the correct answer is option B, voltage control mode. આ જે વોલ્ટેજ કંટ્રોલ મોડ છે એનો યુઝ કરીને ડીજીસ આઉટપુટ વોલ્ટેજ જે છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને પાવર જે છે, આઉટપુટ પાવર જે છે એને રેગ્યુલેટ કરી શકીએ છીએ. નાઉ જનરલી વોલ્ટેજ કંટ્રોલ મોડ જે છે એનો ઉપયોગ ડિસ્પેચ પાવર મોડમાં આપણે આ જે ડીજીના આઉટપુટ એઝ વેલ એઝ જે આઉટપુટ પાવર છે એને કંટ્રોલ અને રેગ્યુલેટ કરવા માટે એનો યુઝ કરીએ છીએ. તો ઓપ્શન બી, વોલ્ટેજ કંટ્રોલ મોડ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ MCQ નંબર 22 આપણે જોઈએ. તો MCQ નંબર 22માં તમને આપેલું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ લોડ પેટર્ન આર પ્રોન ટુ કોઝ વોલ્ટેજ ઇન્સ્ટેબિલિટી ઇન ધ માઇક્રોગ્રીડ. તો કઈ મેથડ, કઈ લોડિંગ પેટર્ન છે એનો યુઝ થાય છે ઇન્સ્ટેબિલિટી ઇન ધ માઇક્રોગ્રીડ, રાઈટ. તો એના માટેનું ઓપ્શન છે A કોન્સ્ટન્ટ પાવર લોડ, B વોલ્ટેજ ડિપેન્ડન્ટ લોડ,
C, frequency dependent load, and D, all of the above. So answer D, option D જે છે all of the above. That means કે voltage power load, voltage dependent load, frequency dependent load, this all kinds of loads, loading patterns are prone to cause voltage instability in the microgrid. So answer is option D, all of the above. MCQ નંબર 23 જોઈએ તો MCQ નંબર 23 માં તમને આપેલું છે in which of the following power management strategy of the AC-DC hybrid microgrid the DCs at both AC and DC bus operate on MPPT control mode. ઓપ્શન આપેલું છે A, dispatch power output mode, undispatched power output mode, DC bus voltage control, and none of the above. So the correct answer is option D, undispatched power output mode, or we can say this kind of undispatched power output mode management strategy of the AC-DC hybrid microgrid and this is at both AC and DC bus operate on MPPT control mode. Option B, undispatched power output mode, then the correct answer. Now MCQ number 24 આપણે જોઈએ તો MCQ number 24 માં તમને કીધેલું છે PV is allowed to operate in MPPT during, જે PV photovoltaic array જે છે is allowed to operate in MPPT during, એટલે કે ક્યારે MPPT ઉપર ઓપરેટ કરવા માટે એને આપણે યુઝ કરીએ છીએ. તો ઓપ્શન આપેલા છે A, ગ્રીડ કનેક્ટ મોડ ઓનલી, ડ્યુરિંગ ધ આઇસલેન્ડેડ મોડ ઓનલી, ડ્યુરિંગ ઓલ ધ ટાઈમ ઓફ ગ્રીડ કનેક્ટ એન્ડ આઇસલેન્ડેડ મોડ, and D, during all the time of grid connected mode until the battery is completely charged isolated mode. So અહીંયા તમારો આન્સર થશે ઓપ્શન D, during all the time of grid connected mode until the battery is completely charged isolated mode. એટલે કે જનરલી આ ગ્રીડ કનેક્ટેડ મોડમાં અને જ્યાં સુધી બેટરી કનેક્ટ કરેલી હોય કમ્પ્લીટલી ચાર્જ ન થઈ જાય ત્યાં સુધી જે પીવી છે એ પીવીને આપણે એમપીપીટી સાથે ઓપરેટ કરીએ છીએ. એમપીપીટી દેટ મીન્સ કે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, એટલે કે જે પીવી છે એનું મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેક કરીને એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકીએ છીએ. એટલે કે બંને કન્ડિશનમાં ડ્યુરિંગ ધ ગ્રીડ કનેક્ટેડ મોડ અને આઇસલેન્ડેડ મોડમાં આપણે આ જે એમપીપીટી છે એનો પીવી સાથે યુઝ કરીએ છીએ, એને અલાઉડ કરીએ છીએ. હા, પણ આઇસલેન્ડેડ મોડમાં જ્યાં સુધી એની સાથે બેટરી કનેક્ટેડ હોય એ બેટરી ફૂલ્લી ચાર્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એમપીપીટી કનેક્ટ કરીએ છીએ. જેવી બેટરી ફૂલ્લી ચાર્જ થઈ જાય એટલે એમપીપીટી એની સાથે અલાઉડ થતું નથી. MCQ નંબર 25 આપણે જોઈએ તો MCQ નંબર 25 માં તમને કીધેલું છે ઇન અ ટિપિકલ DC માઇક્રોગ્રીડ હાઇબ્રિડ સ્ટોરેજ સિસ્ટમ ઇઝ કોમ્બિનેશન ઓફ. ટિપિકલ જે DC માઇક્રોગ્રીડનો યુઝ થાય છે એમાં હાઇબ્રિડ સ્ટોરેજ સિસ્ટમ એક કોનું કોમ્બિનેશન હોય છે? ઓપ્શન એ આપેલો છે લેડ એસિડ બેટરી એન્ડ લિથિયમ આયન બેટરી, ઓપ્શન બી લેડ એસિડ બેટરી એન્ડ કેપેસિટર, option C, lead acid battery and ultra capacitor or super capacitor, and none of the above. જનરલી જે ટિપિકલ માઇક્રોગ્રીડ સિસ્ટમ છે એમાં હાઇબ્રિડ સ્ટોરેજ સિસ્ટમમાં લેડ એસિડ બેટરી તો વપરાય જ છે પણ સાથે સાથે સુપર કેપેસિટરનો પણ યુઝ કરવામાં આવે છે. સો ઓપ્શન સી જે છે લેડ એસિડ બેટરી એન્ડ અલ્ટ્રા કેપેસિટર ઓર સુપર કેપેસિટર ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો અહીંયા આપણે સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીસ અને સાથે સાથે રિન્યુએબલ એનર્જી પર આધારિત જે કેટલાક MCQ છે તેના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. જો તમને આ MCQમાં કંઈ ડાઉટ હોય, કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમારા મિત્રો સાથે આ વિડીયો જો તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો કે જેનાથી તેમને પણ આ એક્ઝામની પ્રિપેરેશન માટે મદદ મળી શકે. અને સાથે સાથે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.